સંબંધોને ઝરૂખ્યા આજે લાગણીઓના ફૂલ ખીલ્યા છે. સંબંધોને ઝરૂખ્યા આજે લાગણીઓના ફૂલ ખીલ્યા છે. આંગળીઓને વેઠે ગણાય તેવા આપણને અણમોલ સજ્જનો મળ્યા છે. ભર ઉનાળામાં પણ ભીંજવી દે તેવા અણમોલ સજ્જનો મળ્યા છે. સ્નેહ અને મિલન જુઓ તો બે શબ્દો. સ્નેહ એટલે પ્રેમ અને મિલન એટલે મળવું. સ્નેહ મિલન એટલે પ્રેમથી મળવું કે જેને પ્રેમ હોય તેને મળવું, કે અજાણ્યા હોય પણ આપણા હોય ને ત્યાં પ્રેમને ગૂંથવા મળવું. સ્નેહ મિલન એટલે પ્રેમથી મળવું કે પ્રેમને ગૂંથવા મળવું, કે પ્રેમથી ગૂંથવા મળવું. પધારેલા સૌ મિત્રો, પરિવારજનો, હું તમારું બધાનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. 20મી સદીમાં બે વિશ્વયુદ્ધો થયા હતા. તેમાં અણુબોમ્બનો ઉપયોગ થયો હતો. 20મી સદીમાં બે વિશ્વયુદ્ધો થયા હતા. તેમાં અણુબોમ્બનો ઉપયોગ થયો હતો. જાપાનના હિરોશિમા અને નાગાસાકી જેવા બે શહેરો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. તેમાં 75,000 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. અને આથી યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા આ કોઈ પણ બીજા અન્ય દેશ પર આવો હાઇડ્રોજન બોમ્બનો ઉપયોગ ન કરે તે માટે અભિયાનો ચલાવી રહ્યા છે. અને આ પ્રદૂષણને લીધે અત્યારે માનવીઓ રીબાઈને મૃત્યુ પામી રહ્યા છે. વિશ્વમાં પ્રદૂષણ ન વધે તે માટે લોકો અન્ય ઉપાયો શોધી રહ્યા છે. ભારતમાં પ્રદૂષણ એ ચિંતાજનક રીતે વધતું રહ્યું છે. હવે આપણે 21મી સદીમાં પ્રવેશી ચૂક્યા છીએ, ત્યારે હવે આ સદીમાં કદાચ આપણને થોડી ઘણી વધુ સારી સુખ સગવડો મેળવી શકીશું, પરંતુ તેની સાથે સાથે આપણે ઘણી બધી મુશ્કેલીઓને સહન કરવાની છે. વિશ્વ પર્યાવરણ દિન 5મી જૂન તરીકે ઉજવાય છે. જળ સંપત્તિ, વૃક્ષ સંપત્તિ અને જીવસૃષ્ટિને બચાવવા માટે આપણે ઘણા બધા પ્રયાસો કરીશું. તે માટે આપણે દ્રઢ સંકલ્પ કરીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.